આમ આદમી પાર્ટીના કાર્યકર રવિ કળથિયાની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ મૌન તોડીને ખુલાસો નથી કર્યો, કેમ કે તેમને જ રાજકીય પાર્ટીના નેતાની સામે આ પ્રકારનો ગુનો નોંધાયો છે, એટલા માટે તે મૌન છે। ભાજપના કોઈ નેતાએ આ પ્રકારની પોસ્ટ મૂકી હોય તો આપના તમામ પ્રદેશના નેતાએ સોશિયલ મીડિયા ઉપર આવી અને પોતાનો વિડીયો બનાવીને વાયરલ કરશે। હવે જ્યારે તેમના નેતાની સામે વાત આવી છે તો એક પણ પ્રકારની વાત તેઓએ મૌન તોડી અને જવાબ આપવા નથી માંગતા। થોડા દિવસો પહેલા એક પોસ્ટ મૂકી હતી અને અફવા ફેલાવવા માટેની એક પોસ્ટ મૂકી હોવાની વાત સામે આવી રહી છે। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હોવાની પોસ્ટ એ સોશિયલ મીડિયા ઉપર કરી લોકોને ઉશ્કેરવાના અને નિવેદન એક પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરે તે પ્રકારનું નિવેદન અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી। જો કે લોકોને ગેરમાર્ગે દોરવા અને ગુમરાહ કરવા અને સાથે ઉશ્કેરીજનક અને આ પ્રકારની અફવા ફેલાવતી પોસ્ટ મૂકવાના કારણે સુરત પોલીસે ત્વરિત કામગીરીના ભાગરૂપે આરોપીની અટકાયત પણ કરી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વધુ એક આમ આદમી પાર્ટીના નેતા પર ગંભીર આરોપ સુરતમાં જોવા મળી રહ્યો છે। જી હા, સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર રવિ કળથિયાની ધરપકડ થઈ ચૂકી છે। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાનો ગંભીર આરોપ તેમના પર લગાડવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને ખોટી પોસ્ટ સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કર્યાનો આરોપ છે। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હોવાથી તેમણે પોસ્ટ જે છે તે કરી હતી। પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામના લોગા સાથે એમને દુરુપયોગ કરી અને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવાનું કામ કર્યું હોવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે અને આરોપના આધારે હાલ તો જે છે તે સુરત પોલીસે તેમની ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેમ તમે આ રીતે કોઈને ગુમરાહ કરવા માટે અફવા જે છે તે ફેલાવી રહ્યા છે। હમણાં આપણે જોયું છે થોડા સમય પહેલા કે એક અફવાના કારણે પેટ્રોલ પંપો પર કેવી ભીડ જે છે તે લોકોની જોવા મળી હતી। પેટ્રોલ પુરાવા માટે લોકો ઊભા હતા। એવી સ્થિતિ ન થાય તેના માટે વારંવાર જે છે તે ગુજરાતમાં રાજ્ય સરકાર જે છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેઓ પણ સૂચના આપતા જોવા મળ્યા છે કે પેટ્રોલ પૂરતી માત્રામાં છે। કોઈ પણ જાતની સોશિયલ મીડિયામાં અફવા જે ફેલાઈ રહી છે તેમાં ન આવવું, પરંતુ હવે રાજકીય પક્ષો સાથે જોડાયેલા જ કેટલાક ચહેરાઓ કે જેઓ પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ઉડાડી રહ્યા છે, લોકોમાં એક ભય પેદા કરવાનું કામ કરી રહ્યા છે, તેમની સામે સખત કડકમાં કડક જે છે તે કાર્યવાહી જે છે તે થઈ રહી છે। ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર રવિ કળથિયા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું। એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી કે જેથી લોકોમાં એક ભય જે છે તે પેદા થાય અને ભયના મારે લોકો ફરી એકવાર પેટ્રોલ પંપની લાઈનો પર જે છે તે લાગી જાય તે પ્રકારનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે। જો કે હાલ એમની ધરપકડ બાદ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હવે પૂછપરછ બાદ ખબર પડશે કે જે સોશિયલ મીડિયા પર એમણે જે પોસ્ટ વાયરલ કરી છે, વાયરલ કરવાનું કારણ શું ખરેખર એમની પાસે કોઈ માહિતી હતી કે પછી અફવા ફેલાવવા માટે વાયરલ કરી હતી। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, ફરી એકવાર સુરતમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા જે છે તે વિવાદમાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટને લઈને ધરપકડ જે છે તે અત્યારે કરી લેવામાં આવી છે। શું વધુ વિગત સુરતથી? બિલકુલ ભાવિક, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વિવાદિત પોસ્ટો કરેલી હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કરેલી વિવાદિત પોસ્ટોની સામે હવે રાજ્યનું ગૃહ વિભાગ એક્શન મોડની અંદર જોવા મળી રહ્યું છે। અલગ અલગ શહેરોની અંદર ગુના નોંધવાની તજવીજો પણ શરૂઆત કરવામાં આવી છે। તેવામાં સુરત શહેરની અંદરથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે કે જ્યાં સુરતની અંદર એક આમ આદમી પાર્ટીના નેતા જેમનું નામ છે રવિ કળથિયા કે જેમને સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસો પહેલા એક પોસ્ટ મૂકી હતી અને અફવા ફેલાવવા માટેની એક પોસ્ટ મૂકી હોવાની વાત સામે આવી રહી છે। સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવવાના આરોપ અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે અને પોસ્ટમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને એક ખોટી પોસ્ટ મૂકી હતી। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હોવાની પોસ્ટ એ સોશિયલ મીડિયા ઉપર કરી લોકોને ઉશ્કેરવાના અને નિવેદન એક
પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરે તે પ્રકારનું નિવેદન અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી, જેના કારણે સુરત પોલીસે તેમની ધરપકડ કરી છે. પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામનો અને લોગોનો ઉપયોગ પણ તેમને આ પોસ્ટની અંદર કર્યો હોવાની વાત સામે આવી રહી છે કે જે કારણોસર આમ આદમી પાર્ટીના કાર્યકર રવિ કળથિયાની ધરપકડ કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ મૌન તોડીને ખુલાસો નથી કર્યો, કેમ કે તેમને જ રાજકીય પાર્ટીના નેતાની સામે આ પ્રકારનો ગુનો નોંધાયો છે એટલા માટે તે મૌન છે. જોકે સામે પક્ષે વિરોધ પક્ષની ભૂમિકામાં કોંગ્રેસ અને સત્તાધારી પક્ષની અંદર ભાજપના કોઈ નેતાએ આ પ્રકારની પોસ્ટ મૂકી હોય તો આપના તમામ પ્રદેશના નેતાએ સોશિયલ મીડિયા ઉપર આવી અને પોતાનો વિડીયો બનાવીને વાયરલ કરશે. હવે જ્યારે તેમના નેતાની સામે વાત આવી છે તો એક પણ પ્રકારની વાત તેઓએ મૌન તોડી અને જવાબ આપવા નથી માંગતા. જો કે લોકોને ગેરમાર્ગે દોરવા અને ગુમરાહ કરવા અને સાથે ઉશ્કેરીજનક અને આ પ્રકારની અફવા ફેલાવતી પોસ્ટ મૂકવાના કારણે સુરત પોલીસે ત્વરિત કામગીરીના ભાગરૂપે આરોપીની અટકાયત પણ કરી છે. ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.